ઉપાડવાના હોય તો તમે આવી રીતે દાળ ઉપાડે છે. તો તમે આ 3 પાપલેટ આવ્યા છે, 5 મગરા છે અને એટલા શાક બની ગયું છે ને આપણે ઉતાર. કેટલા કિલોની છે? 107 કિલો. દરિયામાં વસ્તુ તરતું આપણે મેળવ્યું છે. તો આપણે મેલી એક ભાઈની કમેન્ટ આવેલી હતી કે તમે ઝાડ કેવી રીતે ઉપાડો, કેવી રીતે મૂકો, એવો વિડીયો આપણે એવો વિડીયો બનાવવાનો છે અને દરિયામાં જમવાનું બનાવવાનું છે. તો મિત્રો આવી રીતે કંઈક ઝાડ ઉપાડવાના હોય તો તમે આવી રીતે ઝાડ ઉપાડે છે અને પછી આમાં કંઈક શાક આવે એટલે હું તમને બતાવું. પહેલાં આવે છે ને આપણે આવી રીતે ઝાડ ઉપાડવાના છે તો ઉપાડી લઈએ ને પછી હું તમને બતાવું કેટલો માલ આવ્યો એમ. તો તમે હાલો ઝાડ પર ખેંચી ને કામ કરાવીએ આપણે પહેલાં. મિત્રો એક આ મગરું આવ્યું છે તો તમે આવું કંઈક મગરું છે. પેલા હવે એને આપણે કાઢી લઈએ પછી તમને બતાવું. આ લોકો તો તમે ઝાડ ખેંચી રહ્યા છે, માછલા પણ કઈ આવતા નહીં, ખાલી એક મગરું આવ્યું હતી. તો મિત્રો આવી રીતે કંઈક ઝાડ આવતા હોય દરિયામાં લી અને કંઈ બહુ ખાસ શાક નથી આવતું, આવડા લોકો આવી રીતે ઝાડ ઉપાડે છે આનામાં નાખતા જાય છે. મિત્રો આ કંઈક દરિયાનો પાપલેટ આવ્યો. દરિયાના પાપલેટ કહેવામાં આવે આને. એક થોડા પાછા બબે પાપલેટ આવી જાય તો લોબો તમે ફેમિલી એટલો નાખ્યો છે. આને કહેવાય દરિયાની કાટી અને કાટી છે ને ઝાડમાં આવી જશે, ઘૂસવા જેલી છે જીવતી. તો તમે ઘણા બધા કહેતા કે આને કાઢવી કેમ, તો આ કાઢવી ને તરત નીકળી દે, પણ મારા હાથમાં કેમેરો છે એટલે તમને છે ને કાઢીને બતાવું. તમે ફાઇનલી આપણે કાઢી પણ લીધી છે ઓલરેડી. આવી રીતે કાઢવાની હોય તો ફેમિલી તમે આવડા લોકો ઝાડ ઉપાડી રહ્યા છે. કઈ આવે જગદીશભાઈ? કાંઈ નહીં આવતું, ખાલી તાણ આવે છે એવું છે અને થોડો ઘણો મગરાની એવું બધું આવ્યું. તમને બધાને બતાવતો રહું માલ કેવો આવે એમ. તો કન્ટિન્યુ રહે તો મજા આવશે. They said I had no style, and I was dreaming to be those cool kids, but I come to fucked up my whole teenage life. મિત્રો એક માદળી આવી છે, જો તમે આવી રીતે માદળી કહેવામાં આવે તો મોઢું પણ ફાટી ગયું તમે જોઈ શકો. તમે ફાઇનલી મિત્રો આપણા ઝાડ ઉપાડવા આવી ગયા છે અને જો તમે આપણી વાવઠી પણ આવી ગઈ, તમે જોઈ શકો. આ બધું હા લબુકડી છે ને છૂટી ગઈ, આમ થઈ ગયું. આ લોકો તો તમે ઝાડ ઉપાડે છે ગાયકા, થોડા કિલા ઝાડ છે, હમણાં પૂરા થઈ જાય પછી આવડી વાવઠી છે ને લઈ લેવું. હા જો તમે માછલું આવ્યું ભાઈ સાહેબ, જો તમે મગરું વાવઠી આપણે જો તમે આ મેકી દીધી એટલે ખેંચી લે હમણાં આગળ. અહીંથી જાય ત્યાં ફરીને ઠેઠ અહીંયા આવી જાય પાછી આગળ. મિત્રો ના પોગી છે આપણે વળીને અહીંયા આવી છે. તમે ફાઇનલી આવી ગઈ છે ને. ફાઇનલી હમણાં વાવઠી લઈ લેવું આપણે. તો તમે આવી રીતે લઈ લઈ. કેટલું શાક આવ્યું તમને બતાવું. ફાઇનલી મિત્રો તો તમે એટલા મગરા આવ્યા છે, 5 મગરા છે અને એટલા થોડા કેટલા ગુંડલા આવ્યા ને 2-3 કાઢી આવી, થોડી કેટલી પાપલેટ આવી, એટલું શાક આવ્યું. ફાઇનલી તો તમે આ 3 પાપલેટ આવ્યા છે. અહીંથી તો તમે 2 ગુંડલા ઓલી 2 કાઢીને ગુંડલો પીડ્યો. તો માલ હવે આપણે છે ને ફેમિલી બરફમાં નાખી દી. તો તમે આપણે બધા અહીં ખડકી દીધા છે, નકર હાલી રહી છે. ફાઇનલી જોઈ શકો તમે. તો ફાઇનલી ફેમિલી આમાં અહીંયા છે ને જમવાનું બનાવીએ. ફાઇનલી તમે જોઈ શકો ફેમિલી પાપલેટનું કટિંગ થાય છે, જોઈ શકો તમે. પાપલેટને છે ને આપણે આવી રીતે ભીંગડા પાડીને પછી આનું બનાવી કટિંગ કરીને શાક. આપણે ઝાડ પડે ને એમાં શાક એવું ના, એ શાક છે. આનું આપણે બનાવી શાક હમણાં છે ફેમિલી. પાપલેટ જોરદાર આવી પાપલેટ હોય, આખી હોય તારે. અને જો તમે કાપી હોય જ નાખી ભાઈ સાહેબ. લવલીબેને ફોન ઉપાડી લઈ. જગદીશભાઈ છે ને અહીંયા છે ને વાઇટ કરીને બધું ધોવે છે. કેમ પવન બહુ છે હાથમાં? કા પવન બહુ છે ને અહીંયા વાઇટ કરીને ધોવાનું ચાલુ. શાકનું કટિંગ થાય છે, ડુંગળીનું કટિંગ થાય છે. ડુંગળીનું કટિંગ થાય છે ફાઇનલી. આગળ બનાવી નાખી શાક એટલે જો ફાઇનલી આપણે શાક બનાવવાની શરૂઆત કરી દઈએ ને. આપણે નામ દીધું તેલ. એટલે આપણે ડુંગળી તમે આપણે ડુંગળી પણ નાખી દીધી. આપણે નિમક, આપણે મરચું, આપણે મરચું પણ નાખી દીધું. હવે નાખી દઈએ આપણે હળદર નાખી દીધી. શાક લીધો તમે આપણે શાક પણ નાખી દીધું. પાપલેટ, લાલ મગરા 3 વસ્તુ મિક્સમાં બનાવવાનું છે હાલ આપણે. તો ફાઇનલ મિત્રો આપણે ગેસ ફૂલ કર્યો ને તો કેટલી સ્પીડમાં શાક પાકવા માંડ્યું છે. તમારે ઘરે પણ આમ નહીં પાકતું હોય, ગમે એટલો તાપ કરો ને તો અહીંયા આગળ અમારે ને તરત પાકી જાય. એ ભાવ દરિયામાં
ફાઇનલી તો તમે શાક બની ગયું છે ને આપણે ઉતારી લીધો. હવે છે ને આપણે પાણામાં આપી દઈએ એટલે આપણે છે ને જમી લઈએ. હવે બાજરાનો રોટલો તો તમે આપણે ઘરે લાવેલા છીએ ઘઉંનો. હવે છે ને આપણે જમી લઈએ. ઘઉંનો રોટલો. ઘઉંનો રોટલો તો તમે કેવું શાક બન્યું? મને બાજરાનો લાગ્યો. આ છે ઘઉંનો. તો આ બધા છે ને જમવા બેસી જશે. આપણે પણ જમી લઈએ. હાલો. આપણે છે ને હમણાં એક ખાડો આવ્યો છે તો તમે એના છે ને આપણે ધોઈ નાખીને પછી મસ્ત મસ્ત બરફમાં નાખી દઈએ તો તમે કેવો મસ્ત છે. આ ખાકા આપણે વણવરમાં ને 2 થી 3 મહિને આ બે વધારે મોટો હોય, બીજા 5 થી નાના હતા. બરસે ધોઈ નાખી અને હવે નાખી દઈએ આપણે પેટીમાં. તો તમે કેવો મસ્ત છે. મોટો તો કવડો છે. કેટલા કિલોનો છે? 107 કિલોનો છે. ચાલો મિત્રો હવે નાખી દઈએ અને આપણે છે ને બરફમાં નાખી દઈએ. કેવું ફાઇનલી મિત્રો આપણે તો તમે મસ્ત બના મોરો મારી દીધો હવે ફાઇનલી, કેમ કે કઈ શાક બાક આવતું નતું એટલે ધોઈ નાખ્યો છે. હવે શાક આવશે ખાગાને એવું. This cruel world, broken but strong, gotta move on. You're not a bakery of life. તો ફેમિલી અત્યારે સનસેટ આથમમાં જાય છે ને અત્યારે વાગી જશે 6. તમે જોઈ શકો કેવું મસ્ત મસ્ત નજારો છે, એકદમ સરસ. આપણી ટાર્જન હાલી રહી છે ફેમિલી, તમે જોઈ શકો. ફેમિલી અત્યારે અમે વાઘા ઉપાડવા જાય છીએ. એનું રીઝન એ છે કે આપણે વાઘા ઉપાડીને છે ને ઘરે જવાનું છે. એનું રીઝન એ શું છે એ તમને હમણાં કહું, અને આપણે વાઘામાં કેટલો માલ આવ્યો છે એ તમને બધું બતાવીશું. તો તમે અમારા ખલાસી ભાઈઓ બધા અહીં બેઠા છે, તમે જોઈ શકો. તો તમને હમણાં એને મળાવું. અમારા ખલાસી ભાઈ છે તો આવડા ભાઈને અમારે ઘરે જવાનું છે. તમારે ઘરે શું કરવા જવાનું? કામ થોડું પડ્યું છે એટલે જવા માટે માગું છું. તો આ ભાઈને થોડું કામ પડી ગયું છે એટલે ઘરે જવાનું છે. ભાઈને તો તમને ખબર છે ઓલરેડી દરિયામાં રાખો તો એ હાલે અને ઘરે રાખો તો એ ખેરકું જ છે. આ ભાઈને તો દાંત આવે છે કેમ કે આ ભાઈને જવાનું છે ઘરે. ટાર્જન હાલી રહી છે તો તમે એક બીજી નાની પણ ટાર્જન હાલી રહી. ફેમિલી હમણાં આપણે વાઘો ઉપાડીએ અને એમાં કેટલો માલ આવે તમને બધું બતાવું. તો એમાં ખાગી તો વધારે આવી છે, મારા અંદાજ પ્રમાણે વધારે તો ખાગી રહી છે, બીજું કાંઈ નહીં આવે એમાં. તો ખાગી તમને બતાવી. તો વિડીયો માટે સુધી બિના રહેજો, મજા આવશે. મિત્રો આવડા બે ભાઈ કંઈક ગોઠવાઈ ગયા છે, અહીંયા કંઈક કરે છે. હવે અહીંયા છે ને દરિયામાં વસ્તુ કંઈક તરતું આપણે મેળવ્યું છે તો આવડા બે પકડે છે. તો હું તમને બતાવું શું વસ્તુ છે. કંઈક વસ્તુ છે તો તમે આવી રીતે કંઈક પકડે છે. પકડી લીધું ઓલા ભાઈ. મિત્રો આવું કંઈક વસ્તુ છે. આ છે ને ઝાડમાં બાંધવાનું બોયું છે ખાલી, બીજું કાંઈ નથી. આપણે વાઘો ઉપાડે એમાં માલ કેટલા આવ્યો તમને બતાવું. અને આસર પાણી થઈ જાય મસ્ત. તો તમે તો નાલી રહી છે. હવે ભાઈ છીએ આપણે ઘરે. કંઈક 30-40 ખાગી એવી ફેમિલી. હજી આના કાંટા પણ કાપવાના બાકી છે. જોઈ શકો આવા કંઈક ખાગ આવ્યા ભાઈ, ડેન્જર નેક્સ્ટ લેવલ. જીવતે ભાઈ સાહેબ. મિત્રો હવે આપણે છે ને ખબર નથી ગમે બનાવવાનું છે એ ખબર છે. આશા છે કાલ બ્લોગ તમને યાર કેમ હશે યાર. લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળી બીજા વિડીયો જય માતાજી.